ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે જાણશું કે જે દંપતીઓ ઉત્તમ સંતાન પ્રાપ્તિ માટે ઈચ્છા રાખતી હોય એવા દંપતીઓએ શું ધ્યાનમાં રાખવું જોઈએ. સૌથી પહેલાં તો એને આહારમાં આપણે ફેરફાર કરવો જોઈએ. જે દંપતી પ્રેગ્નન્સી માટે પ્લાનિંગ કરી રહ્યા હોય એવા દંપતીઓએ 2 થી 3 મહિના સુધી, એટલે કે પ્રેગ્નન્સી પહેલાંના 2 થી 3 મહિના સુધી પવિત્ર, શુદ્ધ અને સાત્વિક ખોરાક લેવો જોઈએ. ઘરમાં બનાવેલો તાજો અને પૌષ્ટિક આહાર લેવો જોઈએ. આ સિવાય ખોરાકમાં દાળ, ભાત, લીલા શાકભાજી, દહીં, ખીચડી, મગની દાળ એવા બધા ખોરાકનો ઉપયોગ કરવો જોઈએ. દૂધ અને દૂધની બનાવટોનો પણ ઉપયોગ કરી શકાય. જેમાં ગાયનું દૂધ હોય તો સૌથી વધારે સારું કહેવાય. મેંદાની બનાવટો હોય એનાથી દૂર રહેવું જોઈએ. એ સિવાય ફાસ્ટફૂડ છે, કોલ્ડ ડ્રિંક્સ છે, એ બધી વસ્તુઓથી બને ત્યાં સુધી દૂર રહેવું જોઈએ. ચા, કોફી, તમાકુ, બીડી, સિગારેટ, બીજા વ્યસન એ બધી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. કારણ કે વ્યસન છે એ બંનેના જીનેટિક મટીરિયલ ઉપર અસર કરતું હોય છે. આ સિવાય ખોરાકમાં ભૂખ લાગે ત્યારે જ ખાવું જોઈએ, જેથી કરીને ઓબેસિટી થવાના ચાન્સીસ ઓછા રહે અને ઓબેસિટીને કારણે પ્રેગ્નન્સીમાં જે તકલીફ પડતી હોય એ થવાની શક્યતાઓ ઓછી રહે. એ સિવાય અથાણા, પાપડ, વધુ પડતું ખાટું એવો ખાવાનો ઉપયોગ કરવો જોઈએ. ઘડી શુદ્ધ અને સાત્વિક ખોરાક લેવાનો જ આગ્રહ રાખવો જોઈએ. આ સિવાય ખોરાકમાં દૂધ, ફળ, ખજૂર, અખરોટ વગેરેનો સમાવેશ કરવો. ફ્રૂટ જે પણ લેવા હોય એ સિઝન પ્રમાણે, એટલે કે સિઝનમાં જે આવતા હોય એ ફ્રૂટનો ઉપયોગ આપણે કરવો. સ્ટોરેજમાં રાખેલા ફ્રૂટ કોઈ પણ પદાર્થનો ઉપયોગ કરવો. આટલી વસ્તુ ખોરાકમાં ધ્યાન રાખવાથી બંને બોડી ડિટોક્સિફિકેશન થાય છે, જેથી કરીને સારા સ્ત્રીબીજ અને શુક્રાણુની સંખ્યામાં ફેરફાર થવાની શક્યતાઓ હોય છે, જેથી કરી અને પ્રેગ્નન્સી પ્લાનિંગમાં આપણને વધુ સફળતા મળવાની શક્યતાઓ હોય છે.